મહાભારતના યુદ્ધમાં હજારો, લાખો નહીં પણ કરોડોથી પણ વધારે સૈનિકો માર્યા ગયા હતા. શવનો થયો હતો આવો હાલ. હિન્દુ ધર્મ પ્રમાણે જે પ્રચલિત ગ્રંથો છે તેમાંના એટલે કે એક મહાભારત અને એક છે ભગવદ્ ગીતા. કહેવાય છે કે ભગવદ્ ગીતા વાંચીએ ત્યારે તમારા જીવનમાં રહેલી કોઈ પણ સમસ્યા હોય તો તેનું નિરાકરણ તમને મળી જાય છે. સાથે સાથે મહાભારતમાં પણ જે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું તેનું પણ વિવરણ કરેલું છે. લોકો દ્વારા એવું પણ માનવામાં આવે છે કે આ યુદ્ધ એટલું ભયાનક રીતે કરુણ હતું કે કોઈ પણ માણસ આને જીરવી શકે નહીં. એટલું જ નહીં, મહાભારત સાથે જોડાયેલી ઘણી બધી અજાણી વાતો છે જે લગભગ બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે એવી જ થોડી અજાણી વાતો વિશે જાણવાના છીએ. હિન્દુ ધર્મના ગ્રંથો અનુસાર મહાભારતમાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે તેમાં કરોડોની સંખ્યામાં યોદ્ધાઓ મૃત્યુ પામ્યા હતા. અને તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે 18 દિવસ સુધી ચાલવાવાળા આ યુદ્ધમાં કુલ કેટલા યોદ્ધાઓ માર્યા ગયા હતા. આજે આપણે એવી જ મહાભારત વિશેની થોડી અજાણી હકીકતો વિશે જણાવવાના છીએ. જણાવી દઈએ કે મહાભારતના યુદ્ધને જીતવા માટે જ્યારે પાંડવો ભગવાન શ્રી કૃષ્ણ સાથે ધૃતરાષ્ટ્રને મળવા ગયા ત્યારે ધૃતરાષ્ટ્રે ભીમને મારવાની કોશિશ કરી હતી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણને લીધે ભીમનો જીવ બચી ગયો હતો. આના પછી પાંડવો કૌરવોની માંગ ગાંધારીને મળવા ગયા હતા પરંતુ ગાંધારી પણ ખૂબ જ ક્રોધિત હતી. જો કે થોડા સમય પછી ગાંધારીનો ગુસ્સો શાંત થયો હતો. અને ત્યાર પછી વેદવ્યાસના કહેવાને કારણે યુધિષ્ઠિર બધાને કુરુક્ષેત્રના મેદાનમાં ગયા હતા. જ્યાં કુરુક્ષેત્ર પર માર્યા ગયા લોકોની સંખ્યા પૂછવા પર યુધિષ્ઠિરે જણાવ્યું હતું કે આ યુદ્ધમાં કુલ 1,66,20,000 જેટલા લોકો માર્યા ગયા છે. એવું પણ કહેવામાં આવે છે કે મહાભારત પછી ધૃતરાષ્ટ્રીએ યુધિષ્ઠિરને આ યુદ્ધમાં માર્યા ગયેલા બધા યોદ્ધાઓના શવના અંતિમ સંસ્કાર કરવાનો આદેશ આપ્યો હતો. જેના પછી યુધિષ્ઠિર મહારાજે કૌરવોના પુરોહિત સુધમા, પાંડવોના પુરોહિત વિદુર અને યુયુત્યને કુરુક્ષેત્રમાં માર્યા ગયેલ બધા શવનો અંતિમ સંસ્કાર કરવાની આજ્ઞા આપી હતી. જેના પછી આ બધા યોદ્ધાઓનો અંતિમ સંસ્કાર ગંગા નદીના કિનારે કરવામાં આવ્યો હતો. જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો. ધન્યવાદ.